તો પાટણના રાધનપુરમાં રાણાવાડામાં જમીનના વેચાણને લઈને ચાલી રહેલા કૌટુંબિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા યુવકની હત્યા કરવામાં આવી। મળતી માહિતી મુજબ મોટા બાપા કાકા અને કૌટુંબિક ભાઈઓ નિકુલ પેથાભાઈ વાલ્મીકી નામના યુવક પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો। ગંભીર ઈજાઓના પગલે નિકુલનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। યુવકને બચાવવા વચ્ચે પડેલા તેની માતા અને બહેન પર પણ આરોપીઓએ હુમલો કર્યો, જેમાં બંનેને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ સમી પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી। બનાવના ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યાના ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી જમીન વિવાદ પાછળના કારણો અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો સહિતના મુદ્દે તપાસ શરૂ કરી। નિકુલ પેથાભાઈ વાલ્મીકી તેઓના કુટુંબી ભાઈઓ છે, તેમના ઘરે જાય છે અને તેઓની કુટુંબી 3 વીઘાની જે જમીન છે તે વેચાણ માટે ચર્ચા ચાલતી હોય છે। તેમાં નિકુલ પેથાભાઈ વાલ્મીકી દ્વારા વેચાણ માટે સહી કરવાની ના પાડવામાં આવે છે, જેના કારણે પરિવારની અંદર ઝઘડો થાય છે। તેઓ દ્વારા લાકડી અને સલોથા વડે નિકુલ પેથાભાઈ વાલ્મીકી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે।